વાત કરીએ ઉનામાં જમીન સંપાદનમાં થયેલી એક અજીબો ગરીબ ગોલમાલની, જ્યાં કાગળ પર જમીન, સ્થળ પર હાઈવે છે. આ સાંભળીને ચોક્કસથી તમે નવાઈ પામી ગયા હશો, પરંતુ સત્ય ઘટના છે જે ગીર સોમનાથના ઉના તાલુકાની સામે આવી. અહીં સરકારી તંત્રના અજીબો ગરીબ જાદુ વચ્ચે ઉના ભાવનગર સ્ટેટ હાઈવે પર અનેક ખેડૂતોની આશરે 20 વીઘા જમીન ગુમ થઈ ગઈ છે. આનોખા કિસ્સામાં સ્ફોટક માહિતીઓ બહાર આવી છે. ઉના ભાવનગર સ્ટેટ હાઈવેના આશરે 5 કિલોમીટરના પટ્ટામાં ખેડૂતોની અંદાજે 20 વીઘા જમીન કાગળ પર તો ખેડૂતોના નામે છે, પરંતુ સ્થળ પર આ જમીન પર રોડ બની ગયો છે. આક્ષેપ એવો છે કે 35 વર્ષ પહેલાં ન તો કોઈ કાયદેસર સંપાદન પ્રક્રિયા થઈ કે ન તો કોઈ ગેજેટ બહાર પાડ્યું. આ જમીનની માપણી કરાઈ ખેડૂતોએ ત્યારે આ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પર મેં ચલણી ભરી અને મેં માપ કરાવ્યું ત્યારે મને ખબર પડી કે આ 2 વીઘા જમીન નથી મારા પાસે. અને પછી મેં બધા ઉના ભાવનગર રોડ ઉપરના જે ખેડૂતો છે એના જાગૃત કર્યા અને મેં કીધું કે ભાઈ આના અંદર આપણી જમીન કપાત થયેલી છે. એટલે પછી ખબર પડી અમને. મારે 7 વીઘા જમીન 7 બારના અંદર બોલે છે. મને એમ હતું કે 7 વીઘા જ જમીન છે, પણ 7 વીઘા જમીન છે નહીં. મારા પાસે 5 જ વીઘા જમીન છે અને 2 વીઘા જમીન મારી આ રોડના અંદર કપાત થયેલી છે. અમે માપણી કરતા જમીન ઓછી બતાવે છે. 27.5 વીઘા જમીન છે મારી. અત્યારે બોલે 21 વીઘા, બાકી 6.5 વીઘા રોડમાં ગઈ જમીન. હવે ત્યારે એ રોડ છે બોલતું નથી, પાછળ રોડ બોલે છે, બતાવે છે આ રોડ. એટલે આ અમારે એવી વિનંતી છે કે ભાઈ અમને વળતર આપે. ઉના ભાવનગર રાજ્ય ધોરીમાર્ગમાં 35 વર્ષ જૂની સરકારી તંત્રની મોટી બેદરકારી બહાર આવી. ખેડૂતો પાસે 7 બારના ઉતારા છે અને તેઓ નિયમિત કરવેરો પણ ભરે છે, પરંતુ સ્થળ પર પોતાની જમીન શોધવા સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કચેરીઓમાં કોઈ જ રેકોર્ડ ન હોવાથી ખેડૂતો વળતર, માપણી અને ટાઇટલ ક્લિયરન્સ વગર ધરતાલ લટકી રહ્યા છે. આ વેરો ભરીએ છે, વેરો હા વેરાની પહોંચ આપે છે. હતી એટલે જમીન વેચતા એટલી રહી હતી એટલે મેં તપાસ કરી. મેં કહું માપી આપે ક્યાં નીકળે છે આપણી જમીન માપવા નીકળતા નેશનલ હાઈવે રોડમાં જમીન ગયેલી છે. એનું કોઈ હજી અમને વળતર મળેલું નથી. નેશનલ હાઈવે રજૂઆત કરી હતી 2-3 વખત જુનાગઢ રજૂઆત કરી, વેરાવળ રજૂઆત કરી, ભાવનગર રજૂઆત, કોઈ જાતનો કોઈ એનો પ્રશ્ન જવાબ આપ્યો જ નથી. આજે પોતાની જમીન શોધવા ખેડૂતો સરકારી કચેરીઓના ધક્કા ખાય છે અને સરકારી કચેરી એક બીજી કચેરીને ખો આપી રહી છે. અમારો પ્રશ્ન એ છે કે સાહેબજી, અમારી જે તે 1964માં 10 ગુઠા જમીન કપાત થયેલી હતી, એની જગ્યાએ સરકારશ્રીએ 64 ગુઠા કાપી લીધેલી છે. અને હજી પણ અત્યારની હાલની પરિસ્થિતિમાં રોડ પોળા કરતા જાય, કાયમી આગળ વધતા જાય, કોઈ જાતનું સંપાદન નથી કરતા. પહેલા સ્ટેટ હાઈવેમાં હતી, પછી નેશનલ હાઈવેમાં આવી, અત્યારે નગરપાલિકામાં આવેલી છે, છતાંય એમ કોઈ જાતના સંપાદનો કોઈએ નથી કરેલા. બરાબર, ટોટલ 20 ખેડૂતોમાં આવીએ છીએ અને જ્યારે પણ અમે બિનખેતી કરાવવા જઈએ ત્યારે એમ કહીએ કે તમે આ નકશો ખોટો છે, આગળ રસ્તો જ નથી, તમારો રસ્તો પાછળ આવેલો છે, એવું કહેવામાં આવે. તો આખા મામલે ઉના પ્રાંત અધિકારીએ કહ્યું કે ખેડૂતોની રજૂઆત અનુસંધાને અમે તપાસ કરી રહ્યા છીએ. અનુસંધાનમાં અમે સંપાદક સંસ્થા આરએનબી સ્ટેટને અમે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મોકલીશું અને એ વેરિફિકેશન થયા બાદ આગળની કાર્યવાહી